કેમ હાલત બધું હમણાં કઈ કહો તો ખરા કે છે ઉપર વાળી માં અંબા વિના કશું નહીં, અંબા માં વિના કાંઈ નહીં. હે અરે તમે પેલો જે કાળું ટીકું કર્યું હતું ને એના કારણે 20 કરતા વધારે ગાયો છે એવું કોણ છે તમારામાં? શું અનુભવ છે? કહો બેન, નામ આપો ને બધે વિગતો કહો. 45 ગાયો અને ભેંસો કેટલી? 85. 1 કરોડ 26 લાખનું દૂધ ભરાયું. 26 લાખનું? 1 કરોડ 26 લાખ. 1 કરોડ 26 લાખનું દૂધ. 85 ભેંસો છે, 45 ગાય છે. 210 નાના મોટા જન્મ. અને કેટલા લોકો કામ કરે છે આપણે ત્યાં? 4 કરોડ કરોડ. કે મારા પપ્પાએ પશુપાલનનો વ્યવસાય કરતા, પણ મને બી આનંદ છે કે હું પશુપાલનનો વ્યવસાય આગળ શરૂ કરું. આ વર્ષે મને 31,90,000 મેં દૂધ ભરાયું છે અને હું બધું જાતે જ કરું છું. મુખ્યમંત્રી બન્યા ત્યારે જ્યોતિ ગ્રામ યોજનાની જ્યોતિ ગ્રામ યોજના વીજળી મળી. જ્યોતિ ગ્રામ યોજના કરી ત્યારે અમના ગામડામાં લાઇટ ન હતી, ત્યારે અમારે લાઇટની વ્યવસ્થા 24 કલાકની મળી. ત્યારે અમે સારો ધંધો પણ કરી શકીએ છીએ. પણ હવે ગુજરાતમાં જે 22 વર્ષના છોકરા હશે ને એમને તો ખબર જ નહીં હોય કે પહેલા ગુજરાતમાં અંધારું રહેતું હતું. જુઓ, પહેલાના જમાનામાં આપણી સરકાર આવ્યા પછી મેં શું કર્યું? તમારી વાત સાચી છે કે પહેલા દીકરીના પાસે સોનું હોવું બહુ જરૂરી હતું, કારણ એની સુરક્ષા માટે એક હતું. કારણ શું? તો ઘર તો પતિના નામે હોય કાં છોકરાના નામે હોય, દુકાન પતિના નામે હોય કાં છોકરાના નામે હોય, મોટર લાવ્યા હોય તો મોટરે, ટ્રેક્ટર લાવ્યો તો ટ્રેક્ટર, બધું કાં પતિના નામે કાં બહેનોના નામે કશું ના હોય. પણ મોદી સાહેબે આવીને શું કર્યું હતું ખબર છે? મેં ખેતર પણ તમે જો બહેનોના નામે લો તો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દીધી. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના આપીએ છીએ તો બહેનોના નામે જ આપીએ છીએ. મમ્મી પપ્પાને બધા વાતો કરતા હો એટલે એમ કે અમને સારું પણ ભાવ મળે છે અને ડેરીમાંથી, અને જેથી કહીને એમ કે ચિંતા નહીં રહેતી કે મારા બટાકાના સારા ભાવે જ જશે. બટાકાની ખેતીમાં મહેનત કેટલી પડે છે? હા, મહેનત તો થાય છે, પણ અત્યારે બધું આ ટપક સિંચાઈને બધી આવી ગયું છે, ફુવારા પદ્ધતિને, એટલે એના લીધે એમ કે તો ફાયદો રહેશે. બધી ટપકથી કરો છો બધું? હા. તો 12 મહિને કેટલું કમાતા હશો? હા, 12 મહિને